બહુ મોટો સ્વિમિંગ પુલ છે, આમ જોવો જ ખરા તમે એકવાર. ડૂબાડી નો દેતા હો કાકા, ઈ કે વાહ 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 વાહ. હાલો તો સ્વિમિંગ પુલ ની બહાર નીકળી જાય થોડાક. બાકી રમવાનું ત્યાર થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. ને અત્યારે છે ને અમે સ્વિમિંગ પુલમાં નહાવાનું ચાલુ કરી દીધું છે. સવારમાં થોડાક મોડા થઈ ગયા હતા, કારણ કે સાંજે મોડા ઉઠા હતા ને એટલે. અમારે તો મનદીપભાઈ આની પાસે ડેનિલ ના પપ્પા થાય છે. કાકા કેમ થાય છે? ડૂબાડી નો દેતા હો કાકા, ઈ કેતો તો મને તરતા આવડે છે એમ. ઈ કેતો તો મને તરતા આવડે છે એમ. એને આવડે છે તરતા? આવડી ગયું હો ભાઈ ડેને. અરે રમવાનું ચાલુ કરી દીધું. આ હું રમો છો? પકડામ પટ્ટી. વાહ વાહ, હું આવું હમણાં હો. બાકી ઉપર આવો શેડ ને એવું બધું બનાવ્યું છે, એટલે તડકો તો બહુ નથી લાગતો. આ બાજુ ફુવારા ને એવું પેલા ગોઠવેલું હતું, અત્યારે તો કાઢી નાખ્યું બધું. અત્યારે પંખો ફિટ કરી દીધો છે. આ બાજુ પાછળ વાડી વિસ્તાર આવી જાય છે. આ શીકુડી લાગે છે. અહીંયા પાછળ છે ને એક મોટી નિશાળ છે, હાઈસ્કૂલ. જોજો ઓલો પાછો ડૂબી ન જાય. એકલો કરે છે, પણ એ તો જો આમ બતકડું લઈને બહાર નીકળી ગયો. હલો રમેશ કાકા. હા ડેનિયલ ભાઈ તો સ્વિમિંગ પુલ માં ઉતરતી જાવ. એ તારું બતક આપો ઉપર. હાલે હાલે ને, બતક જોતું છે? નથી જોતું. એકલો નાશ. પાણી પી જાય હો પાછો. તારે આવું નથી નાવા? હાલ માર કૂદકો મારા. હું ડૂબી જઈશ તો અહીંયા શું ને તરવા કાકા છે તો માર કૂદકો. હા 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 એ હાલ માર દે. આપડે ઉતરી ગયા પાણી ની અંદર હો, બાકી ફૂલ બાકા જીકી મજા એવા કરે. નાકમાં થોડુંક પાણી કરી ગયું છે, પણ વાંધો નહીં. કાઢેનિલ ભાઈ એ તમને કેમ થાય? મજા આવે છે નાવાની? હે ડેનો બોલ તો ખરા. તું તો બહુ શર્મા હો બાકી વિડીયોમાં. વાળી આમાં પાણી ભરાઈ ગયું. આપડે આઈફોન છે વોટરપ્રૂફ, પણ અત્યારે પાણીમાં ડૂબાડીશ ને તો અવાજ પછી બધો આવવા મળશે, અવાજમાં ફેર પડી જાય છે. એટલે આપણે ઉતારશું, પણ થોડીક વાર પછી આપણે સિનેમેટિક ઉતાર લેવી થોડા. બાકી તો અત્યારે ફૂલ મોજ છે. બેનિલભાઈ આ વખતે બતકડું લાવ્યા છે.
અત્યારે પકડામ પટ્ટી ચાલુ છે. તો ફેમિલી અત્યારે થઈ ગયો છે સ્વિમિંગ પુલ ખાલી, કારણ કે બધા ભૂખ્યા થઈ ગયા છે. તો આજના ભજીયા પડ્યા છે ને એનો પ્રોગ્રામ કરે છે અત્યારે બધા. અત્યારનું જમવાનું તો બને છે, હવે હું બને એ તો મને નથી ખબર. અત્યારે હું એકલો જવો સ્વિમિંગ પુલમાં પડ્યો છું. અમારા મનદીપભાઈ બેઠા છે, અમે પાળીએ ખાય છે ભજીયા રાતના. બાકી જેને એ બ્લોગ ન જોયો હોય એ બ્લોગ જોઈ આવો, અને આગળનો ભાગ જ છે. બાકી મજા કાંઈક અલગ આવે છે. ડેનુભાઈ તે બહાર નીકળી ગયા છે, એનું બતકડું હું લઈને નાવ છું એકલો. ટાટ સડી છે હવે બધાને. કવડો મોટો સ્વિમિંગ પુલ છે, આમ જોવો ખરા તમે એકવાર. કોઈ નહીં, અત્યારે હું એકલો આખા પુલમાં. અમારા ડેનુભાઈ સિસ્કારી કરે છે, આઈન પર આવો તો તમે આવી જાઓ વ્લોગમાં. કપડા બદલાય નહીં છે તમે? હે ખાવશો? શું ખાશો? કુરકુરિયા ખાશો? ક્યાંથી લાવ્યો હે કુરકુરિયા? ઠેલામાંથી? હારે લાવ્યો તો તું? કેટલા કુરકુરિયા લાવ્યો? એક જ તે? મારા હાટું લાવ્યો કે? તને આમ ઠંડી લાગવા મળી તે કપડા કેમ બદલાઈ નાખ્યા? ઠંડી લાગતી હતી એટલે. તો હવે તારે નથી નાવાનું પાછું? કેમ ધરાઈ ગયો? હાલે નાવા મારે હારે, હું જો એકલો નાવ. તાવ થઈ જાય એટલું બધું નાયો તું? હે વાહ વાહ. આ તારો બતક ને હું ડૂબાડી દઉં? હેટેનું આ બતક ડૂબાડી દઉં હું? કેમ? બાકી બતક જોરદાર લઈ આવ્યો. વાહ 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 વાહ. હાલો તો સ્વિમિંગ પુલ ની બહાર નીકળી જવી થોડાક. બાકી જમવાનું તૈયાર થાય છે. આપડા મોટા માસી બનાવે છે જમવાનું. હું બનાવ્યું માસી? મસાલા ખીચડી બનાવો છો? હવે ભૂખ લાગી હો. થોડુંક જોરથી બોલો, પવન નું કઈ સંભળાય નહીં. પાણી ઉકળે એટલે આગળ સોફા ઓર દઈ, પછી ખીચડી તૈયાર. સારું છે ઢાકેલું. બાકી આઈન પા આમ જો ખેતર આવી ગયું, મસ્તી નું વાતાવરણ છે. આવા ખુલ્લામાં ખાવાની મજા આવે કામાસી. મોજ આવે, આમ ખેતર ખાતા હોય એવું લાગે. ખેતર ખાતા હોય એવું જ લાગે ને. નાવાની અમને મજા આવી ગઈ. બહુ નાયા. હવે મારે નાવાનું છે, આગળ રાંધી લઉં ને એટલે રસોઈ બનાવી પછી મારે નાવાનું. વાહ વાહ. મારે તાર કાકા નાવાનું છે બાકી. હવે તમે બે જ બાકી રહ્યા, બાકી આમ બધા તો ફૂલ મોજ કરી લીધી. હવે તમારે તો નહીં આવવાનું, અમારે નાવાનું. હા લે, અમારે નાવાનું છે ને, અમારે હજી નાવાનું છે. અત્યાર સુધી નાતા છે, હજી નાવાનું છે. અમારે બેનો વારો. તમારે બેનો વારો. તમે જમીન સીધા તમે બે વયા જાજો, આ બધા કામ કરી નાખે. હા હું બનાવું મસાલા ખીચડી. મજા આવશે. હાલો ને તો બાકા જીકી બોલાવાની ફૂલ મોજ જ કરવાની છે. કરવાની છે. છાશ હારે પાપડ. આમ ખેતરમાં આવ્યો એવું લાગે ને તને? વાડી આવ્યો એવું તારે પર એવું છે ને એટલે. હવે હું છે ને ઓરી દઉં ખીચડી. જોરદાર હો. બાકી કેમ બાકી આવી ગયું ને મોઢામાં પાણી? પાણી આવી ગયું. હારા ને આવી જાય હો. જો તમે નાઈ પગ કેવા થઈ ગયા. આ તું બાકી રહી ગયો, લે બતાવી દે તારા પગ. બાકી તો હોય જ ને લે. આ જો અમારા મોઢા કેવા હાલત થઈ જાય. નહીં હોથા કાઢી નાખ્યા. નહીં કાનમાં પાણી કરી ગયું લાગે. હે મંદીપભાઈ? મેં તો એક ઠેકડો માર્યો ને મને કાનમાં હબાકો આવો. એક ઠેકડે જ છે. હા શું ખોટું નહીં.
મંદીભાઈ તમે કેટલા વાગે જાય છે સવારમાં? 10 વાગે. હું તો 10:30 11 વાગી ગયા. રાતે પવન એટલો બધો મસ્ત હતો ને, આ બધું એકદમ હલતું હતું. હા આમે ખાટલો નાખીને હોઈ ગયો વસાડે, હા નીચેથી ઉતરી. હા. સવાર કેમ પડી કઈ ખબર જ ન પડી. મને ખબર નથી પડી, પણ રાતે આપણે હુતા થાય મોડા ને કેટલા 4 આજુબાજુ, કારણ કે 3 વાગે ચા લેવા ગયા હતા, હા. ચા પીને પછી ઉતા હતા. 4 આજુબાજુ થઈ ગયા હતા. એ કઈ આપણે રાતે તો કઈ બ્લોગ બહુ ઉતાર્યો નતો, કારણ કે અહીંયા મોજ કરવા આવ્યા તો મોજ કરવાની હોય તોય આપણે ઘણો ખરો આ વખતે બ્લોગ ઉતારી લીધો. ફેમિલી જમવાનું થઈ ગયું છે 4. હવે તપેલું ભરીને ખીચડી કરી છે, આ મરચાની ચટણી બનાવી છે, છાશ છે ને મસાલા ખીચડી છે. તો હાલો જમવાનું થઈ ગયું છે 4. તો અમે છે ને પેલા ફટાફટ જમી લેવી. શું કેવું મનદીપભાઈ? ખાઈ લેવી પેલા. ખાવું પડશે? શર્ટ નથી પહેરવાનો તમારે? ના ના, મજા આવે છે. મનદીપભાઈ સુલ્લા ઉપર ખીચડી બનાવી છે, ભાવશે ને તમને? સોય ટ્રાય કરવી હવે. ટ્રાય તો કરવી જ પડશે. ટાટા પૈસાનું આખું તપેલું હતું ઈ વહી ગયું તા ગરમ. પણ નાયા હોય તો ભૂખ લાગે જ તને. એટલે તો કહું આ લઈ જાય કે અમારા ડેનો ભાઈ મસ્તી ચાલુ કરી દીધી પાછી. તો પાછળ બે ગયા. એ તારે ખાવાનું નથી? હાલ ખાઈ લે પેલા, પછી પાછું નાવાનું છે હો. અંડા આપો ફટાફટ, હાલો ભૂખ લાગી હવે. તપેલું ઢોળે લાગ્યા કાળું કાળું. કાળું ન બગાડતા, કોક નું ફાર્મ છે હરખું રહેવા દેજો. આપણે ક્યાં મારવું પોતું? આમાં નાખો તો આ પકડી જ છે બોય. બસ હવે મેલે હાલો મસાલા ખીચડી ખાવા. વાટક્યામાં સાસ આવી ગઈ છે, થોડીક ડુંગળી લઈ લેવી. વાહ ભાઈ વાહ, મજા આવી જાય. નમક નાખી દેવી, સાસ માં થોડુંક નાખી દેવી. કેવું કરે? ફરી જા. હાલો હાલો હાલો. એ તારે ડુંગળી લેવાનું લઈ લે, પછી ઓલપા જવા દો. હાલ્યો જાવ જ ઓલપા. ચટણી રાવો તો પેલા મને લેવા દો થોડી. બ્લોક તો બનાવવો પડશે, એમાં થોડું હાલ છે. તારે લેવાનું છે? આવી ગઈ જવો હવે લઈ લીધી મેં. હાલો તો ફટાફટ પેલા ખાઈ લેવી. બ્લોક તો ઉતરી ગયો હવે. ફેમિલી જમીન કાઢવીને હવે અહીંયા ગયા છે બધા નાવા. તું એકલો જ બહાર શું છે બોલ નહીં. હું જાઉં છું હવે ફટાફટ નાવા. બધા જો એની પાસે નાય છે, મારે જવું છે હવે નાવા. થોડીક વાર છે, મેં કીધું હું ઘડીક ખમીને જાઉં, તમને બધાને અપડેટ આપી દઉં. મેં કીધું જમવાની બહુ મજા આવી ગઈ છે ને હવે જવું છે થોડુંક નાવા. પાછું હાન પડી જાય એટલે પાછું અમારે વયું જવાનું છે ઘરે. 24 કલાકનું ફાર્મ બુક કરાવ્યું હતું. ભાડું ને એવું શું છે એ તો મને નથી ખબર, મનદીપભાઈએ બુક કરાવ્યું એટલે એને બધી ખબર હશે. હાલો તો હું જાઉં હવે ફટાફટ, થોડુંક નાહી નાખું ને બધા હારે પાછી થોડીક મસ્તી કરી લેવી. બીજું તો શું હોય, આપણે ફાર્મમાં મોજ કરવા તો આવ્યા છીએ. પછી આવો કાંક ફાર્મ છે. અત્યારે હું અહીંયા ખાટે બેઠો બેઠો હિસકા ખાઉં છું. ઓ ગાડલા ને ગોદડા ને બધી સુવિધા છે. પંખોય ચાલુ છે. પંખાની તો અહીંયા જરૂર જ નથી, તોય પંખો ચાલુ રાખે. હાલો હવે જાવી થોડુંક નાહીએ એમ બી. બધા નાહે છે તો હારો નાવું પડશે પાછું. તો કે મને મજા આવે નાવાની. તો ફેમિલી પાછું કાંક રમવાનું ચાલુ કર્યું છે. જો હવે તો મારા રમેશ કાકા પણ આવી ગયા. એને કેવું તરતા આવડે. હા હા હા, ફૂલ બાજીગર હો તરવાના. જો તમે ઘડીકમાં તો ન્યા પગી ગયા ઓલા ખૂણામાં. અહીંયા મારા મહેશ કાકા ડેન્જાન પપ્પા, તો એને સારું તરતા આવડે. આમ જોઈ લો. વાહ 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 વાહ. તો આ એન પા મનદીપભાઈ. વાહ વાહ, માછલી ની ઘોડે તરો હો બાકી તમે તો મનદીપભાઈ. હવે ફોન લઈને અંદર વહી આવું. વોટરપ્રૂફ છે તો ખરા? હા, એક ડૂબકી મરાઈ દેવી ફોન ને.
આપણે જાવું છે ફોન લઈને પણ ઘડી ખબર ફોન નાખી અંદર પાણીમાં પેલા આ બધા મસ્તી કરે છે ને તો થોડુંક એ ઉતારી ઇન્દ્રભાઈ માથે દા આવ્યો છે પકડામ પટ્ટી ચાલુ છે અત્યારે બોલો ભાઈ નાવાનું જ છે ઘડી ખેમ ને ભાઈ લેને ભાઈ બધા એકદમ સાવ સુધી કેમ વાત હાલો હું ફોન લઈને પડું હવે ફેમિલી હવે નાઈન તો ધરાઈ ગયા તો હવે વિચાર્યું છે કે નાઈ ધોઈને બાથરૂમમાં કપડાં બદલાઈ લેવી પછી આગળ શું પ્લાન થાય તમને બતાવી દેવી ને આ બ્લોગ તો લગભગ લાંબો થઈ ગયો છે એટલે હવે પૂરો કરી દેવો થોડીક વાર પછી બીજું તો હું ને આવો કાંક હોલ હતો અને આ એક એસી વાળો રૂમ છે ને ઉપર માળ છે એ બધું તમને એક આની પહેલા એકવાર અમે આવ્યા હતા ને ત્યારે એક બ્લોગ બનાવ્યો હતો એને હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ તમે એ આખો બ્લોગ જોઈ લેજો તો ફેમિલી અમે ત્રણેય છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ 4 થઈ ગયા છે હવે મનદીપભાઈ કેવી મજા આવી જોરદાર ડેનુભાઈ તમને જોરદાર તો આ શું કરો ખોટું બ્લોગ ઉતારો છો તમે વાહ વાહ તમારો આઈફોન પણ તો ફેમિલી હવે થાકી ગયા છે ફૂલ તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી કારણ કે બહુ લોંગ થઈ ગયો છે તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મેલડી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો કાઢેનું ભાઈ